અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરવામાં આવી ઉજવણી। અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે આજ તારીખ 21 જૂન 2025ના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગુજરાત સરકારશ્રીના નાયબ ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। આ યોગ દિવસની ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ, ડીડીઓ શ્રી પરિમલ પંડ્યા સાહેબ તથા ડીવાયએસપી શ્રી અમરેલી તથા ડીવાયએસપી એસપીના શ્રી ગોહિલ સાહેબ, ડીવાયએસપી SC/STના શ્રી રાઠોડ સાહેબ તથા હોમગાર્ડ કમાન્ડર શ્રી રોહિતભાઈ અને પીઆઈ કમલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। અમરેલીની જુદી જુદી શાળાઓ જેવી કે દીપક હાઈસ્કૂલ, યુનિટી હાઈસ્કૂલ, અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલ, સરસ્વતી વિદ્યા મંદિર, પારેખ મહેતા હાઈસ્કૂલ, ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ, પાઠક સ્કૂલ, ઝાલાવાડિયા હાઈસ્કૂલ, વિદ્યા ગુરુ સાયન્સ સ્કૂલ, વિજીબેન ફોર્ડ હાઈસ્કૂલ, ઓક્સફર્ડ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ હેડક્વાર્ટરના પોલીસ કર્મચારી ભાઈ બહેનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપક હાઈસ્કૂલના શિક્ષક શ્રી પ્રકાશભાઈ જોશીએ કરેલ હતું। અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી। 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ। સમગ્ર વિશ્વની અંદર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા જે રીતે સમગ્ર ભારત અને વિશ્વમાં યોગ દિવસની ઉજવણીનો જે આપણા મોદી સાહેબ દ્વારા સમગ્ર વિશ્વને નવી પહેલ કરવામાં આવી છે, ત્યારે આ 11મા યોગ દિવસ નિમિત્તે સમગ્ર ભારતની અંદર યોગ દિવસની ખૂબ સુંદર ઉજવણી કરવામાં આવી છે। એ અનુસંધાને અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોગ દિવસની ઉજવણી કરી અને સમગ્ર જિલ્લાના લોકો અલગ અલગ જગ્યા ઉપર યોગની ખૂબ સારી રીતે ઉજવણી પણ કરી છે। સાથે સાથે દેશના વડાપ્રધાનશ્રી આપણા ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રીશ્રીને પણ હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું કે તમામ લોકોને યોગમાં જોડવા માટે અપીલ કરીને સમગ્ર લોકો જે રીતે યોગમાં જોડાણા છે અને પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે યોગમાં આપણે જોડાવવું પણ જોઈએ। સુંદર આયોજન કરવા બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું।